નમસ્કાર ગુજરાતના ભાવિ અધિકારીઓ, સ્વાગત છે તમારું આપણી આ નાનકડી પણ મજબૂત ફેમિલી જીપીએસસી મટીરિયલમાં. મિત્રો, હું જાણું છું કે તમારું સપનું તમારા માતા પિતાની આંખોમાં ચમકે છે અને એ સપનાને પૂરું કરવા માટે જીપીએસસી મટીરિયલ હંમેશા તમારી સાથે છે. હવે આપણે કરંટ અફેર્સ પાછળ દરરોજ સમય બગાડવાની જરૂર નથી. દર અઠવાડિયે હું તમારા માટે લાવીશ આખા અઠવાડિયાના કરંટ અફેર્સનો એવો નિચોડ કે જે તમારો સમય પણ બચાવશે અને તમારી તૈયારીને મજબૂત પણ કરશે. આપણે આજે 2026ના જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયાથી શરૂઆત કરીશું. એટલે કે આજે આપણે 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીના પ્રશ્નો જોઈશું. પ્રશ્ન 1. શ્રીલંકા સામેની ચોથી T20 દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનાર બીજી ભારતીય મહિલા અને વૈશ્વિક સ્તરે ચોથી ખેલાડી કોણ બની? જવાબ એ. સ્મૃતિ મંધાના. પ્રશ્ન 2. ભારતની પ્રથમ ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યાં કરવામાં આવશે? સી. ગાંધીનગરમાં. પ્રશ્ન 3. તાજેતરમાં પરીક્ષણ કરાયેલ પિનાકા LR-GR-120ના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? પહેલું વિધાન તે 100 કિમીની મહત્તમ રેન્જ ધરાવતી બિન-નિર્દેશિત રોકેટ પ્રણાલી છે. બીજું વિધાન તે ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી છે. ત્રીજું વિધાન તેને હાલમાં સેવામાં રહેલા પિનાકા લોન્ચર્સ પરથી જોડી શકાય છે. જવાબ માત્ર ત્રીજું વિધાન જ સાચું છે. પ્રશ્ન 4. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ધ્રુવ NC હેલિકોપ્ટરનું ઉત્પાદન કોના દ્વારા કરવામાં આવે છે? બી. HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા. પ્રશ્ન 5. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વહીવટી નીતિઓના અમલ અને વિચાર વિનિમય માટે કુલ કેટલી સ્થાયી પરામર્શ સમિતિઓની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? જવાબ એ. 13 સમિતિઓ. છઠ્ઠો પ્રશ્ન. વિશ્વમાં કયા જીવજંતુને સૌપ્રથમવાર કાનૂની અધિકાર આપવામાં આવ્યો છે? જવાબ છે બી. એમેઝોનિયન મધમાખીને. પ્રશ્ન 7. તાજેતરમાં કયા દેશને પાછળ છોડીને ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે? જવાબ સી. જાપાન દેશને પાછળ છોડી. પ્રશ્ન 8. તાજેતરમાં દક્ષિણ ધ્રુવ સુધી સ્કીઇંગ કરીને એટલે કે બરફ ઉપર ચાલીને પહોંચનાર સૌથી નાની વયની ભારતીય કોણ બની છે? જવાબ એ. કામ્યા કાર્તિકેયન. પ્રશ્ન 9. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં કેટલામાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો શુભારંભ કરાવ્યો છે? જવાબ બી. 14મા ફ્લાવર શોનો. પ્રશ્ન 10. તાજેતરમાં ગુજરાતના ઇન્ચાર્જ DGP પોલીસ હેડ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ એ. ડોક્ટર KLN રાવ સરની. પ્રશ્ન 11. તાજેતરના અહેવાલો મુજબ દુર્લભ પૃથ્વી તત્વોના ભંડારમાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે? જવાબ બી. 3જા નંબર પર. પ્રશ્ન 12. કયા દેશે તાઇવાનની આસપાસ જસ્ટિસ મિશન 2025 નામના લાઇવ ફાયર લશ્કરી અયાવત શરૂ કરી છે? જવાબ સી. ચીને. પ્રશ્ન 13. કયા જાહેર ક્ષેત્રના ટેલિકોમ ઓપરેટરે ભારતના તમામ ટેલિકોમ વર્તુળોમાં દેશભરમાં વોઇસ ઓવર વાઇફાઈ સેવાઓ શરૂ કરી છે? જવાબ એ. BSNL ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા. પ્રશ્ન 14. ગોવાના પ્રાસ્તાવિક 3જા જિલ્લાનું મુખ્ય મથક કયા સ્થળે હશે? જવાબ બી. ક્વેપેમ. પ્રશ્ન 15. કયો દેશ તાજેતરમાં તેની પરંપરાગત ભૌતિક ટપાલ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે? જવાબ એ. ડેનમાર્ક. પ્રશ્ન 16. પોતાના કર્મચારીઓ માટે 8મું રાજ્ય પગાર પંચ રચવાની જાહેરાત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? જવાબ એ. આસામ રાજ્ય. 17મો પ્રશ્ન. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળના ડેટા અનુસાર 2025માં કયા ભારતીય રાજ્યમાં વાઘના મૃત્યુની સૌથી વધુ સંખ્યા નોંધાઈ હતી, જેમાં 55 મૃત્યુ થયા હતા? જવાબ બી. મધ્યપ્રદેશમાં. પ્રશ્ન 18. સતત શહેરી આયોજન અને અસરકારક આવાસ યોજનાને કારણે કયું ભારતીય શહેર દેશનું પ્રથમ સંપૂર્ણપણે ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનવા માટે તૈયાર છે? જવાબ એ. ચંદીગઢ. પ્રશ્ન 19. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ આધાર લિંક કરેલા DBT દ્વારા રૂપિયા સહાય આપવામાં આવે છે? જવાબ એ. 5,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. પ્રશ્ન 20. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સુરક્ષિત કરવા માટે કેટલા સભ્યોની કોર કમિટીની રચના કરવામાં આવી છે? જવાબ બી. 11 સભ્યોની.
પ્રશ્ન 21 વંદે ભારત સ્લીપર ટ્રેન માટે પ્રથમ કાર્યરત કોરિડોર તરીકે કયો રૂટ પસંદ કરવામાં આવ્યો છે? જવાબ એ ગુવાહાટી કોલકાતા. પ્રશ્ન 22 વર્ષ 2026માં કયો દેશ G7 ગ્રુપ ઓફ 7ની અધ્યક્ષતા સંભાળશે અને યજમાન રાષ્ટ્ર તરીકે સેવા આપશે? જવાબ ડી ફ્રાન્સ. પ્રશ્ન 23 તાજેતરના ડેટા અનુસાર કયા દેશને પાછળ છોડીને ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે? જવાબ એ ચીન દેશ. પ્રશ્ન 24 તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે 2 બાળકોની મર્યાદાને નાબૂદ કરતું વિધેયક પસાર કર્યું છે? જવાબ ડી તેલંગાણા. 25મો પ્રશ્ન ભારતનું પ્રથમ વ્યાપારી ધોરણે ઉષ્ણકટિબંધીય ટ્રાઉટ ફાર્મ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? જવાબ બી તેલંગાણા રાજ્યના હૈદરાબાદમાં. પ્રશ્ન 26 સોમનાથ મંદિરમાં મેઘધ્વનિ નામનો મંડપ કયા શાસકે બનાવડાવ્યો હતો? જવાબ એ ભીમદેવ બીજાએ. તો મિત્રો આ હતા આપણા જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાના એટલે કે 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો. હવે આપણે ફરીથી મળીશું જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયાના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો સાથે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રોને જરૂર શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને સૌથી પહેલા વિડીયો મેળવવા માટે બેલ આઇકનને જરૂર દબાવો.